એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાને દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો તો બહુ પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું જ નહીં પડે, નિરાતે ખાશું. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા માંડ્યા. થોડી વાર થઈ ત્યાં તો કાગડાની ચાંચ ભાંગી પડી. એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવવા માટે ગયો અને જતા જતા કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા થાજો, હું હમણાં જ ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાબરે તો આખું ખેતર ચાચે ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા નહીં. કાગડાભાઈની દાનત તો ખોટી હતી, એટલે એમને ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર ત્યાં બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા માંડ્યા. કાબર તો કાગડાભાઈની રાહ જોઈને થાકી ગઈ. થોડી વાર થાય ને જુએ કે કાગડો હજી ના આવ્યો, એટલે કાગડાને બોલાવવા માટે ગઈ. જઈને કાગડાને કહે છે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર ખેડાઈ ગયું છે, હવે આપણે તો વાવવાનું છે. તો કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. હવે કાબર તો પાછી ગઈ અને તેને તો વાવવાનું કામ ચાલુ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એવો તો સુંદર નીકળ્યો કે બસ જોતા જ રહી જઈએ. એટલામાં તો નીંદવાનો વખત થયો. એટલે વળી કાબરબેન કાગડાભાઈ પાસે જાય છે બોલાવવા માટે. જઈને કાગડાભાઈને કહે છે, કાગડાભાઈ, ચાલો, બાજરો તો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીંતર માલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ પરથી જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ જ આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતાં હવે કાપણીનો સમય આવ્યો. એટલો સુંદર બાજરો. એટલે હવે કાબર વળી પાછી કાગડાભાઈને બોલાવવા જાય છે. જઈને કાગડાભાઈને કહે છે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થઈ ગયો છે, મોડા કાપશું ને તો નુકસાન થશે. લુચ્ચો કાગડો કહે છે કે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન આવું છું. કાબરબાઈ તો બિચારા નિરાશ થઈને પાછા જાય છે અને ખીજાઈને એકલા આખા ખેતરની કાપણી કરી નાખે છે. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને એક કોર મોટો ઢૂસાનો ઢગલો કર્યો. હવે ઉપર ઢૂસાનો જે ઢગલો હતો ને તેની પર થોડો બાજરો નાખી દીધો અને પછી કાગડાભાઈને બોલાવવા જાય છે અને જઈને કહે છે કે કાગડાભાઈ, હવે તો આવશો ને, બાજરાના ઢગલા તૈયાર થઈ ગયા છે, તમને જે ગમે ને એ ભાગ તમે રાખજો. હવે વગર મહેનતનો બાજરો મળતો હોય તો કાગડો તો જાય જ ને. હવે આ જાણીને કાગડો તો ફૂલાઈ ગયો. તેણે કાબરબેનને કહ્યું, ચાલો કાબરબેન, હું તૈયાર જ છું, હવે ચાંચ બરાબર થઈ ગઈ છે, હું આવું જ છું, ચાલો. કાબર મનમાં બોલી, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ તમે. પછી કાગડો અને કાબર બંને ખેતરમાં જાય છે. કાબર કહે છે, ભાઈ તમને જે ગમે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવા માટે તે ઢૂસાવાળા ઢગલા પર જઈને બેસી જાય છે. પણ જ્યાં બેસવા જાય છે ત્યાં ભાઈ સાહેબના પગ તો ઢૂસામાં ખુસી જાય છે અને આંખમાં ને કાનમાં ને મોઢામાં બધે ઢૂસું ભરાઈ જાય છે અને કાગડાભાઈ એમાં જ ખૂપી જાય છે. પછી કાબરબાઈ તો બાજરો પોતાના ઘરે લઈ જાય છે અને ખાય છે, પીવે છે અને મોજ કરે છે. જોયું ને તમે, જો મહેનત વગરનું મળતું હોય તો લાલચ રાખીને જાઓ તો કાગડાભાઈ જેવી દશા થાય. તો હવે આપણે શું કરવાનું? ક્યારેય મહેનત વગરનું લેવાની લાલચ રાખવાની
નહીં, આળસ કરવાની નહીં.